સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। તો રાજ્યમાં ખેડૂતોને અસર કરતી મોટી ખબર મંતવ્ય ન્યૂઝ પર સમાચાર સામે આવ્યા છે, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે। ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે। કમોસમી વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે। 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળો ઘેરાઈ શકે છે। તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અંબાલાલ પટેલની આગાહી આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે। તો 17 ડિસેમ્બર બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। રાજ્યમાં સવારના સમયે ઠંડીનું જોર છે તે યથાવત રહેશે। સાથે જ ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહે તેવી શક્યતાઓ જોવા મળી છે। રાજ્યના ખેડૂતોને અસર કરતી સૌથી મોટી ખબર, જેમાં રાજ્યના ખેડૂતો સાવધાન થઈ જાઓ, કારણ કે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે, માવઠાની આગાહી કરી છે। રાજ્યના ખેડૂતોને અસર કરતી આ મોટી ખબર। તારીખ 12 થી 14 વરસાદની શક્યતા છે, કારણ કે તેમાં એક લો પ્રેશર બને છે। એની તારીખ 16 થી 18 પણ પશ્ચિમ બંગાળમાં અસર રહેશે, પણ અરબી સમુદ્રમાં તારીખ 14 આસપાસ લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને અરબ સાગરનું લો પ્રેશરનું વહન સોમાલિયા કે યમન તરફ જવાની શક્યતા રહેશે। તો જૂનાગઢના ભાગોમાં 14, રાજકોટમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન જશે। જામનગરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 16 થી 18 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા।